રાજ્ય સરકાર દ્વારા મામલતદારની બદલી કરવામાં આવી। રાજ્યમાં કુલ 36 મામલતદારની બદલી કરવામાં આવી છે। ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે અને ઉત્તરાયણ પહેલા જ સરકારે આ બદલીનો ગંજી પહોંચી છે। કેટલાક નાયબ મામલતદારને બઢતી આપવામાં આવી છે। આગામી બજેટ સત્ર પહેલા જ બદલી થવાની સંભાવનાઓ પણ વધુ જોવા મળી રહી છે। હાલ રાજ્ય સરકાર દ્વારા મામલતદારની બદલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં રાજ્યમાં કુલ 36 મામલતદારની બદલી કરવામાં આવી છે। ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે અને આ ઉત્તરાયણ પહેલા જ સરકારે બદલીનો જે ચીપિયો જામ્યો છે, જેમાં કેટલાક નાયબ મામલતદારને પણ બઢતી આપવામાં આવી રહી છે। બજેટ સત્ર આગામી જે પહેલા છે એ વધુ બદલી થવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ અંગે વધુ વિગત આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા જયેશ મેવાડા। એમની પાસેથી જાણીશું વધુ વિગત। જી જયેશ, શું છે આ અંગે વધુ વિગત? સરકાર દ્વારા વહીવટી કારણોસર અને જાહેર હિતમાં 36 મામલતદારની રાત્રે બદલી કરવામાં આવી છે। આ બધા મામલતદાર મોટા ભાગે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાંથી સમાવેશ થાય છે અને એમની જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે। જી કૃતિ। જી, મામલતદારની બદલી છે, ઉત્તરાયણ પહેલા જ આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ અંગે શું છે વધુ કાર્યવાહી? જી, રાજ્ય સરકાર દ્વારા વહીવટીય કારણોસર જે બદલી કરવામાં આવી છે એમાં આગામી સમયમાં બજેટ સત્ર આવી રહ્યું છે। એ પહેલા હજુ પણ આ મામલતદાર ઉપરાંત બીજા પણ અધિકારીઓની બદલી થવાની છે। એમાં આઈએએસ, આઈપીએસ છે। આ બદલીઓ હવે ટૂંક સમયમાં જ થવાની છે। જેમાં મામલતદારની બદલી કરવામાં આવી છે એમાં ગાંધીનગરના મામલતદાર તો હજી 5-6 મહિના પહેલા જ નીકળવામાં આવ્યા હતા। નવીન ચંદ્ર ની પણ બદલી કરવામાં આવનાર છે। રાજ્યમાં આ 36 મામલતદારની બદલી કરી એના પહેલા થોડા સમય પહેલા જ 42 મામલતદારની પણ બદલી કરવામાં આવેલી હતી। આ મામલતદારની બદલીઓના કારણે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર પણ અસર પડશે એવું જણાઈ રહ્યું છે। જી બિલકુલ, રાજ્ય સરકાર દ્વારા મામલતદારની બદલી કરવામાં આવી છે, તો હાલ મામલતદારમાં કેવો છે માહોલ? જી જી કૃતિ, આપને જણાવી દઈએ કે રાજ્ય સરકાર દ્વારા બદલી કરવામાં આવી છે તેમાં ઘણા મામલતદારો તો પોતે ઉત્સુક જ હતા। ઘણા લોકો અંદર ખાનેથી પ્રયત્ન જ કરતા હતા કે તેમની બદલી થાય અને ઘણા ધારાસભ્યોથી રાજકીય નેતાઓની પણ વગ હતી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા એમના મનગમતા અધિકારીઓ પોતાની પોસ્ટિંગ ભાવતી જગ્યાએ કરવામાં આવે। આ માટે એ બદલીઓનો ઓર્ડર થયેલો છે અને મામલતદારો આલમમાં આમ તો ખુશીનો જ માહોલ છે, પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા આ બધું તંત્ર ગોઠવાઈ જશે એવું લાગી રહ્યું છે। જી બિલકુલ, આ અંગે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। આગામી જે બજેટ સત્ર પહેલા જ વધુ બદલી થવાની જે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, સંવાદદાતાએ જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા મામલતદારની બદલી કરવામાં આવી છે, જેમનામાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં કુલ 36 મામલતદારની બદલી કરવાનો રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ઉત્તરાયણ પહેલા જ આ નિર્ણય લેવાયો છે, જેમાં નાયબ મામલતદારને પણ બઢતી આપવામાં આવી રહી છે।